રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ દિલ દુભાવ્યું છે, તેઓ માફી માંગે। વારંવાર ક્ષત્રિયોનું અપમાન કરવામાં આવી રહ્યું છે તેવું પણ ભૂપતસિંહ તરફથી જણાવવામાં આવ્યું છે। આ સિવાય તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી સામે પણ અમારો વિરોધ છે। અત્યાર સુધી પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ વિરોધમાં હતો, જો કે રાહુલ ગાંધીનું ગઈકાલનું નિવેદન જેથી ક્ષત્રિય સમાજની અંદર નારાજગી જોવા મળી। સ્ત્રીઓની લાગણીઓને હાનિ પહોંચાડે છે, એના વિરુદ્ધ અમારું આંદોલન છે। એના વિરુદ્ધ અમારે કહેવાનું છે કે ભાઈ ક્ષત્રિય હતા, રજવાડા હતા, તો આજે આ દેશની પ્રભુતા જળવાઈ રહી, સંસ્કૃતિ જળવાઈ રહી છે, તો એના વિશે તમે ના કરો। તમને જેટલું જ્ઞાન હોય, ઇતિહાસનું જ્ઞાન હોય, તમને નોલેજ હોય એટલું તમે બોલો, પણ ક્ષત્રિયો વિશે ટિપ્પણી કરવાનું બંધ કરો। અને રાહુલ ગાંધી જેમ રૂપાલા સાહેબે માફી માંગી, એમ અમારી માંગણી એવી છે કે રાહુલ ગાંધી ખુદ ક્ષત્રિય સમાજની માંગણી કરે, માફી માંગે। અને તમે અમને એવા ને એવા શબ્દ કહો છો, ભાજપે એવા ને એવા કહે છે, તો હવે ક્ષત્રિયોને કયું પગલું લેવું, ક્ષત્રિયોને કઈ બાજુ ઊભું રહેવું? હવે સંકલન સમિતિ જે કાંઈ નક્કી કરે એ પણ આમાં અડધા ક્ષત્રિયોને એવું થઈ ગયું કે સારું આ તો બફાટ કર્યો હતો, તો સામે બફાટ કર્યો છે, તો અમારે કઈ ચોઈસ અમારે કઈ લેવી, કયો પક્ષ લેવો? એટલે એ બધું પક્ષની વાત થઈ ગઈ। પણ હવે હું તમને મારી પર્સનલી વાત કરું તો હું એક ક્ષત્રિય છું, અને મને એક મોટું દુઃખ થયું કે અમારા બાપ દાદા એટલે પાછા 10 પેઢીએ અમારા રજવાડું આવી જાય, આગળ જાય તો અમારા બાપ દાદા કોઈ ચોર ચક્કા હતા નહીં। અને આ તો એવી વસ્તુ છે કે જટી લેવું એટલે ચોર ચક્કામાં અમારી ગણતરી થાય। તો રાહુલ ગાંધીએ આની માફી માંગવી જોઈએ।